જય સ્વામિનારાયણ. તમને બધાને કદાચ ખબર નહીં હોય, દિલ્હી છોડીને ગુજરાત આવવું પડ્યું હતું અને મુખ્યમંત્રી બનવું પડ્યું. મુખ્યમંત્રી બનવું પડ્યું, ભાઈ ધારાસભ્ય બનવું પડે. અરે ધારાસભ્ય બનવા માટે મને રાજકોટે આશીર્વાદ આપ્યા સૌથી પહેલા. પણ હું ફોર્મ ભરવા જતા પહેલા ગુરુકુળમાં ગયો, ત્યાં આશીર્વાદ લીધા. સૌ સંતોના આશીર્વાદ પછી મેં આ નવા કામની કે હજુ સુધી કોઈ ભૂલ નથી કરી, ખોટું નથી કર્યું. હવે જો મને 5-10 મિનિટના વાસ્તવમાં આટલી તાકાત મળી હોય તો ગુરુકુળમાં ભણનાર તેજસ્વી વિદ્યાર્થીઓને કેટલી તાકાત મળતી હશે, સંસ્કારની, પ્રામાણિકતાની. અને હું પણ એનો લાભાર્થી રહ્યો છું. અને એ અર્થમાં આ એક અત્યંત પવિત્ર અને ઉત્તમ કામ ગુરુકુળ પરંપરા દ્વારા ચાલે છે. આજે સવારે અહીં નજીકમાં જ એક અકસ્માત થયો. ભુજના વાલ્મીકી સમાજના એક જ કુટુંબના 9 લોકોએ પ્રાણ ગુમાવ્યા. પ્રભુ એ સૌ ના આત્માને સદગતિ આપે. સરકાર તરફથી એ પરિવારજનોને નિયમ પ્રમાણેની બધી જ સહાય પહોંચાડવામાં આવશે. એમના કુટુંબીજનોના કલ્યાણ માટે સરકાર તરફથી આવશ્યક જે નિયમોની કાર્યવાહી કરવાની હોય છે એ પણ કરવામાં આવશે. આજે જ્યારે આ ગુરુકુળનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે અને મને કહ્યું કે અંગ્રેજી અને ગુજરાતી 2 મીડિયમ અને 3,000 તો સંખ્યા પહોંચી જશે એવું મને કહ્યું. આપ વિચાર કરો કે આપણા રાજ્યમાં સામાજિક પ્રવૃત્તિનું એટલું બધું મહાત્મ્ય છે. લગભગ આપણા રાજ્યમાં અનેક બાબતો એવી છે કે જે સરકાર કરતા પણ ઉત્તમ રીતે સમાજ દ્વારા ચાલે છે, સંતો દ્વારા ચાલે છે. આ કોઈ નાની સૂની મૂડી આપણને વારસામાં નથી મળી અને સદીઓથી ચાલે છે. ઇવન આદિવાસી વિસ્તારમાં ઠક્કર બાપા ગયા, કેટલો મોટો સેવાનો મોટો યજ્ઞ કર્યો, સંસ્કાર, શિક્ષણ, કેટલું મોટું કામ કર્યું આદિવાસીઓના કલ્યાણ માટે. અને સહજાનંદ સ્વામીની કોઈ પણ વાત સાંભળો, કોઈ પણ પ્રસંગ સાંભળો તો એમાં શું હોય? ગરીબની સેવા કરો, દુખિયારાની સેવા કરો, શિક્ષણ, આ જ બધી વાતો છે. એમાં કોઈ મોટી મોટી એ નથી કે ભાઈ રાજાઓએ આમ કરવું છે, ટીપું, એવું કશું નથી. સામાન્ય માણસ શું કરે? અને ગુરુકુળ પરંપરાએ એક કીર્તિમાન સ્થાપિત કર્યું છે, એક અંતકેરું યોગદાન સમગ્ર શિક્ષણ પરંપરામાં. અને આપણે ત્યાં કદાચ ગુજરાત જ એવું છે કે જ્યાં 3 શબ્દો આપણી ગળથૂથીમાં આવે છે. મેં બીજી ભાષામાં સાંભળ્યા નથી, હશે તો ખબર નથી. અને કદાચ આપણી ગળથૂથીમાં બરાબર ઘૂંટાઈ ગયા છે એટલે એનું મહાત્મ્ય શું છે આપણને ખબર નથી. આ 3 શબ્દો છે: ભણતર, ઘડતર. આ ત્યાં સુધી તો બધે સાંભળવા મળે છે, પણ આપણે ત્યાં ત્રીજો શબ્દ છે ગણતર.
ભણતર, ગણતર અને ગણતર પ્રત્યેક ગુજરાતીને ગણિતરી બાદ બનાવવો એ પણ આપણે ત્યાં જરૂરી છે. અને એ કામ આપણી આખી આ સંસ્કાર પરંપરાથી થયું છે. આવનારા દિવસોમાં સમગ્ર પટ્ટામાં શિક્ષણના નવા કીર્તિમાન સ્થાપિત થશે. ચીનમાં એક કહેવત છે કે જે વર્ષનો વિચાર કરે એ અનાજ વાવે, જે 10 વર્ષનો વિચાર કરે એ ફળફળાદીના ઝાડ વાવે, પણ જે પેઢીઓનો વિચાર કરે એ મનુષ્ય વાવે. આ શિક્ષણ એ મનુષ્યની વાવણીનું કામ છે. મનુષ્ય નિર્માણ એક અદભુત પ્રક્રિયા, એના માટેનું કામ એ શિક્ષણથી થતું હોય છે. અને આ વખત તો સ્વામી વિવેકાનંદની 150મી જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. પૂજ્ય જોગી મહારાજ દિવ્ય સ્વરૂપે આપણી વચ્ચે છે, દેહ સ્વરૂપે નહીં હોય, દિવ્ય સ્વરૂપે આપણી વચ્ચે છે. એવી વખતે યુવાનોની આવતી કાળ માટેનું આ યજ્ઞ એક નવી શક્તિ અને સામર્થ્ય આપશે. ભાઈઓ બહેનો, આજે જ્યારે આ પવિત્ર જગ્યાએ આવ્યો છું ત્યારે, ઈશ્વરના દરબારમાં આવીએ ત્યારે ગમે તેવો મજબૂત માણસ હોય, ગમે તેવો શક્તિશાળી માણસ હોય, ગમે તેટલું સામર્થ્યવાન રાજ્ય હોય, પણ ઈશ્વરના ચરણોમાં આવીએ તો પીડા વ્યક્ત થયા વિના રહે જ નહીં. તમે રોકી જ ના શકો. મને પણ એમ મન થાય છે કે મારી પીડા વ્યક્ત કરું. મિત્રો, દિલ્હીમાં બેઠેલી સરકાર આખા દેશમાં શિક્ષણને માટે પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર ભારત સરકારમાંથી મળે છે. એક માત્ર ગુજરાત એમને આંખમાં કણાની જેમ ખૂંચે છે, આપણને કાણી પાઈ આપતા નથી. આખા દેશમાં પ્રાથમિક શાળાના બાળકોના પુસ્તકો માટેનો ખર્ચ ભારત સરકાર આપે છે. એકમાત્ર ગુજરાત એમના આંખમાં કણાની જેમ ખૂંચે છે, આપણને નથી આપતા. મને હજુ એ સમજાતું નથી કે આ પ્રકારનો વ્યવહાર કેમ કરે છે. શિક્ષણની અંદર પણ હવનમાં હાડકા નાખવાનું પાપ આ દિલ્હી સરકાર શાને માટે કરે છે એનો જવાબ મને નથી જડતો. એમની પાસે તો છે જ નહીં. આટલી બધી આપણા સાથે અન્યાયપૂર્ણ વાત છતાં પણ આપણે નક્કી કર્યું છે, આપણે ગુજરાતમાં શિક્ષણની જ્યોતને ઘર ઘર સુધી, વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચાડવી છે. જૂન મહિનાના ધોમ ધકતા તાપમાં 40-45 ડિગ્રી ટેમ્પરેચર હોય, આખી ગુજરાતની સરકાર ગામડા ખૂંદે છે અને દીકરાઓ દીકરીઓને ઘરે ઘરે જઈને આંગળી પકડીને નિશાળમાં દાખલ કરવાનું કામ કરે છે. એક મોટું પરિવર્તન આ દસકામાં આપણે લાવ્યા છીએ અને આવનારા દિવસોમાં વધુ આગળ વધવું છે. આપણા રાજકોટ જિલ્લામાં જ એક શિક્ષક કેવી કમાલ કરી શકે એનું ઉદાહરણ છે. એક શિક્ષક, એના સંતાનનું અકાળે મૃત્યુ થયું, એને વીમાના પૈસા મળ્યા. સામાન્ય શિક્ષક આપણા રાજકોટ જિલ્લામાં જ છે. ગુજરી ગયો, એણે પૈસાનો શું ઉપયોગ કર્યો? એણે પોતાની શાળામાં ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરવા માટે રૂપિયા આપી દીધા પોતે. અને મિત્રો, જેમાં સરકારની યોજના નહીં, સરકારનું બજેટ નહીં, એક શિક્ષકે પોતાના હકના પૈસા પોતાના સંતાનની યાદમાં એ રૂપિયા આપીને
એણે આખી સ્કૂલને સ્માર્ટ સ્કૂલ બનાવી. આજે સ્માર્ટ સ્કૂલ દુનિયાની આધુનિકમાં આધુનિક શિક્ષણ પદ્ધતિનું એક અંગ છે અને એક શિક્ષકે સ્માર્ટ સ્કૂલ બનાવી દીધી. અમને ગયા અઠવાડિયે મળ્યો, મેં એમને ખૂબ શાબાશી આપી, અભિનંદન આપ્યા. એક ઉત્તમ કામ એણે કરી બતાવ્યું અને મેં એમના અનુભવો પૂછ્યા કે બાળકોને કેટલો રસ પડે છે ભણવામાં. હા, એમના હાથમાં તમે આ ટેકનોલોજી આપી છે કે મને કે સાહેબ પહેલા કરતા મોટું અંતર આવી ગયું છે. અત્યારે તો સ્થિતિ એવી છે કે શિક્ષક વગર બાળકને ભણાવી દે એટલી તાકાતથી આ બાળકો કામ કરે છે અને પોતાનું બાળક ગુમાવ્યા પછી આટલા બધા બાળકોની જિંદગી બદલવાનો એના ચહેરા પર જે આનંદ હતો એ અદભુત હતો. મિત્રો, ગુજરાતમાં સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. ત્રણ નિર્ણયો. આનું ઈચ્છું કે આપણી ગુરુકુળ પરંપરાની જે શાળાઓ છે એ કામ માટે આગળ આવે. મેં હમણાં લાલજીભાઈ કહ્યું, મેં કહ્યું લાલજીભાઈ આપણે કઈ દિશામાં જઈએ. 3 કામ કર્યા છે. એક, દરેક જિલ્લામાં નમૂના રૂપ એક સ્માર્ટ સ્કૂલ બનાવવી, જેમાં આખું શિક્ષણ તદ્દન આધુનિક રીતે ટેકનોલોજીથી ચાલતું હોય. શાળાના બધા જ બાળકોનો ટેકનોલોજી ઉપલબ્ધ હોય. એક મોડેલ રૂપ જિલ્લામાં એક સ્કૂલ બનાવી છે. બીજું કામ મેં કહ્યું કે શાળામાં એક સ્કૂલ એવી હોય ઓછામાં ઓછી કે જે ગ્રીન સ્કૂલ હોય, એનું બિલ્ડિંગ એવું હોય, એમાં પાણી દરેક ચીજનું રિસાયકલ થતું હોય, તસુભર વેસ્ટેજ ન થતો હોય, એન્વાયરમેન્ટનું કમ્પ્લીટ પ્રોટેક્શન હોય અને આજે ટેકનોલોજી એટલી ડેવલપ થઈ છે બધું જ થઈ શકે છે. ઘટાટો વૃક્ષો હોય, એક પ્રકારે શાળા પોતે જ એક ઓક્સિજન પાર્ક હોય. શાળામાં આવે એટલે એને તાજો ઓક્સિજન મળતો હોય પ્રવેશતાની સાથે જ, એવી શાળા. તો આવી એક ગ્રીન સ્કૂલનું નમૂનારૂપ કામ, જેથી કરીને બાળકોને પર્યાવરણના પાઠ ભણે તો એને ખબર પડે પર્યાવરણનું રક્ષણ, સંરક્ષણ, સંવર્ધન કરવાની પદ્ધતિ શું હોય છે. અને ત્રીજું કામ, એ પણ આપણા દેશ માટે પડકાર છે. 120 કરોડનો દેશ હોય, દર 4 વર્ષે ઓલિમ્પિક રમતો રમાતી હોય અને ઓલિમ્પિક રમતો રમ્યા પછી ચાલુ થયા પછી ખબર પડે કે આપણને ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ કે બ્રોન્ઝનું મેડલ ક્યાંય હિન્દુસ્તાનનું નામ આવતું નથી. અને એ વખતે ટીવી ડિબેટો થાય, આરોપો થાય, આ બધું થાય છે. તમે ખરાબ કર્યું, પેલાએ ખરાબ કર્યું, આ બધું થાય છે. પણ આ બધું આજ કર્યા કરવું છે કે રસ્તો કાઢવો છે. કર્યું ભાઈ, કોણે કર્યું, રસ્તો કાઢવો છે. અમને એમ સૂજે છે, અમે એક રસ્તો કાઢવા નક્કી કરીશું. ભાઈ, ખેલકૂદ એ આપણા સ્વભાવ કેમ ના બને? 120 કરોડનો દેશ છે ભાઈ. 18 લાખ યુવક યુવતીઓ ખેલ મહાકુંભમાં રમે છે દર વર્ષે, પરંતુ એને આગળ લઈ જવું છે. અને તેથી ગુજરાત સરકારે આ વખતે સ્વતંત્ર સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવી છે. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીને પ્રોત્સાહન આપીને ગુજરાતના યુવા જગતમાં રમત ગમતમાં રસ હોય તેને ટ્રેનિંગ મળે, અવકાશ મળે, એનો વિકાસ થાય. અને આ કામને આગળ વધારવા માટે ગુજરાત સરકારે એક યોજના મૂકી છે કે દરેક જિલ્લામાં જેમ કોઈ સ્માર્ટ સ્કૂલ હોય, જેમ એક ગ્રીન સ્કૂલ હોય, એમ એક સ્પોર્ટ્સ સ્કૂલ હોય. અને જે શાળા પાસે આવું વિશાળ મેદાન હોય એના માટે એ સ્કૂલને સ્પોર્ટ્સ સ્કૂલ બનાવવી મુશ્કેલ નથી હોતી. એમાંય જ્યાં હોસ્ટેલ હોય ત્યાં તો ખૂબ ઉત્તમ ખેલાડીઓ તૈયાર કરી શકાય. આજે હું અહીં આવ્યો છું ત્યારે, અને હું એવો માણસ છું કે જ્યાં જઉં ત્યાં માગતો જઉં છું. સામાન્ય રીતે મુખ્યમંત્રી કે સરકાર જાય તો આપતી ના આવે, પણ એવો મુખ્યમંત્રી જ્યાં જાય ત્યાં કઈ માગીને જ આવે. અને હું એવો નસીબદાર છું કે માગ્યું મને મળે પણ ખરું.
હું ઈચ્છું કે આપણી આ મોરબીની આ ગુરુકુળ આ ત્રણેય બાબતો પૂરી કરે એવું બની શકે? લાલજીભાઈ બીડું ઉઠાવો. આમ નમૂનાનું કામ સૌરાષ્ટ્ર જ આખા દેશને કેમ દિશા ના આપે? ગુરુકુળ દિશા કેમ ના આપે? અને સરકાર એવી છે ગાંધીનગરમાં બેઠેલી, એ સરકાર એમ કહે છે કે અમે જે કાંઈ કરીશું એ સમાજ શક્તિના ભરોસે કરીશું. અને ગુજરાતનું આ સૌથી મોટી કોઈ તાકાત હોય તો લોક ભાગીદારીની તાકાત છે. અને આ બધી યોજનાઓ લોક ભાગીદારીથી કરવી છે. સરકારી ફાઇલોથી માં નથી ચલાવવું બધું. તાકાત છે લોકોમાં, તાકાત છે સમાજમાં, તાકાત છે સામાજિક શક્તિમાં. એને જોડીને એક નવી સૃષ્ટિ આખી ઊભી કેમ કરવી, એનું બીજામાં પણ કેમ કરવું, અને એમાં આ એક 3 નવા આયામો શિક્ષણમાં આપણે જોડવા માંગીએ છીએ. મને વિશ્વાસ છે કે આજે જ્યારે એક મહત્વનું નજરાણું અહીંયા આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, ત્યારે 100% આવનારા દિવસોમાં આ કામ ઉગી નીકળવાનું છે. અને આજે પણ તમે સાહેબ અમેરિકાનું કોઈ શહેર લો, અમેરિકાનું, તમને 2-5 તો ગુરુકુળ વાળા મળી જ જાય. તમે ગુજરાતનું કોઈ પણ વ્યવસાય લો, કોઈ પણ ક્ષેત્ર લો, કોઈ પણ ગામ લો, તમને ગુરુકુળ વાળા વિદ્યાર્થીઓ 2-5 તો મળી જ જાય. મિત્રો, કેટલી મોટી સાધના કરીએ છે, કેટલા વર્ષો સુધી અવિરત સંતોએ સાધના કરીએ છે, ત્યારે આ ઉત્તમ પાક પાક્યો છે ભાઈ. ઉત્તમ પાક પાક્યો છે. અને મનુષ્ય, ઉત્તમ મનુષ્ય રૂપી આ ઉત્તમ પાક, આ તો આ રાજ્યની તાકાત હોય છે, દેશની તાકાત હોય છે. એ મહાન કામના સંતોના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સૌ સંતોના શ્રી ચરણોમાં પ્રણામ કરું છું. અને આપણું આ સંસ્કાર અને શિક્ષણનો યજ્ઞ એક નમૂનારૂપ કામ કરે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. આપ સૌને જય સ્વામિનારાયણ.